નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ ઓમ વાસ્તુમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિ વિશે. 29 જુલાઈ બુધવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે કેવો રહેશે? આવનાર સમયમાં તેમને શું સાવધાન રહેવાની જરૂર છે? કુંભ રાશિના લોકોને આજે શું કરવું જોઈએ? અને ભવિષ્યમાં કુંભ રાશિના લોકોને કયા સારા સમાચાર મળશે? તો મિત્રો, અમે તમને આ વિડીયોમાં તેના વિશે બધું જણાવીશું. આજે આપણે જાણીશું 29 જુલાઈ 2024 બુધવારનો સંપૂર્ણ શુભ પંચાંગ વિશે. જો તમે કોઈ શુભ કાર્ય, પૂજા, યાત્રા, ખરીદી, રોકાણ અથવા નવા કામની શરૂઆત કરવા માંગતા હો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેથી વિડીયોને અંત સુધી જરૂર જુઓ. ચાલો હવે જાણીએ આજના દિવસ સંપૂર્ણ પંચાંગ માહિતી. સૂર્યોદય સવારે 5:41 થશે. સૂર્યાસ્ત સાંજે 7:14 થશે. ચંદ્રોદય સાંજે 7:16 થશે. આજે ચંદ્રાષત નહીં થાય. આજે અષાઢ માસનું શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ છે, જે રાત્રે 8:05 સુધી રહેશે. ત્યારબાદ શ્રાવણ કૃષ્ણ પક્ષની પડવો તિથિ શરૂ થશે. આજે ઉત્તરાષાઢ નક્ષત્ર બપોરે 3:37 સુધી રહેશે. ત્યારબાદ શ્રવણ નક્ષત્રનો પ્રારંભ થશે. આજે પવિત્ર યોગ રાતે 11:58 સુધી રહેશે. ત્યારબાદ આયુષ્માન યોગ શરૂ થશે. આજે વિષ્ટભદ્રાકરણ સવારે 7:14 સુધી રહેશે. ત્યારબાદ બહુકરણ રાતે 8:05 સુધી રહેશે અને પછી બાલવકરણ શરૂ થશે. આજે બુધવાર છે. ભગવાન શ્રી ગણેશ અને ભગવાન વિષ્ણુ ઉપવાસ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂજન, અષાઢ પૂર્ણિમા, વ્રત અને ધાર્મિક વિધિઓ માટે અત્યંત પવિત્ર દિવસ છે. આજે ગુરુનું પૂજન કરવાની જ્ઞાન, સફળતા અને જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ પોતાના સમય, વાણી અને ક્રોધ પર નિયંત્રિત રાખે છે તે સફળ થવાની દુનિયા કોઈ શક્તિ રોકી શકતી નથી. મિત્રો, સમય જીવનમાં સૌથી કિંમતી સંપત્તિ. ગુમાવેલું ધન ફરી મળી શકે, પરંતુ ગુમાવેલો સમય ક્યારેય પાછો આવતો નથી. તેથી દરેક ક્ષણનો સદુપયોગ કરો. તે જ રીતે વાણી પણ એક શક્તિશાળી હથિયાર છે. મધુર શબ્દો દુશ્મનને પણ મિત્ર બનાવી શકે છે, જ્યારે કડવા શબ્દો પોતાના લોકોને પણ દૂર કરી દે છે. તેથી હંમેશા વિચારપૂર્ણ અને પ્રેમથી બોલતું જોઈએ. ક્રોધ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. ગુસ્સામાં લેવાયેલો નિર્ણયો ઘણીવાર જીવનભર પસ્તાવો કરાવે છે. મુશ્કેલીઓ પરિસ્થિતિમાં પણ જે વ્યક્તિ શાંત રહે છે તે જ સારો વિજેતા બને છે. આચાર્ય ચાણક્ય આપણે શીખવે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે માત્ર બુદ્ધિ પૂરતી નથી, પરંતુ ધીરજ, શિસ્ત અને આત્મવિશ્વાસ પણ એટલા જ જરૂરી છે. જે વ્યક્તિ પોતાના વિચારો અને વ્યર્થ પર નિયંત્રણ રાખે છે તેને સફળતા, સન્માન અને સુખ જરૂર મળે છે. ચાલો જાણીએ આજે કુંભ રાશિના લોકો માટે દિવસ કેવો રહેશે. વાત કરીએ પોઝિટિવની. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી મૂંઝવણ, માનસિક અશાંતિ અને ચિંતા હવે ધીમે ધીમે દૂર થશે. જે કામ અત્યાર સુધી અશક્ય લાગતું હતું એ અચાનક પૂર્ણ થતાં તમારા મનમાં આનંદ અને ઉત્સાહ છવાઈ જશે. આજે તમે તમારી અંદર નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો અનુભવ કરશો. ધાર્મિક સ્થળની મુલાકાત અથવા કોઈ શુભ યાત્રાનો પણ યોગ બની શકે છે. ભગવાન પર વિશ્વાસ રાખો તો અનેક અટવાયેલા કાર્યો સરળતાથી પૂર્ણ થશે. વાત કરીએ નેગેટિવ વિશે.
આજે વધુ લાગણીશીલ અથવા સ્થિતિ સ્વભાવ તમારા માટે ખૂબ જ ઊભી કરી શકે છે. કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ના લો. તમારા જરૂરી દસ્તાવેજો, પૈસા અને કિંમતી વસ્તુઓને ખૂબ જ સાચવીને રાખો, કારણ કે કોઈ વસ્તુ ખોવાઈ જવાથી અથવા ચોરી થવાની સંભાવના છે. સાવધાની રાખશો તો જ નુકસાનથી બચી શકશો. વાત કરીએ વ્યવસાય વિશે. વ્યવસાયિક ક્ષેત્રમાં આજે પરિસ્થિતિઓ મોટાભાગે તમારા પક્ષમાં રહેશે. સરકારી કામોમાં લાંબા સમયથી આવેલી રહેલી અડચણો દૂર થઈ શકે છે અને કેટલાક કામમાં ગતિ આવશે. નોકરી કરતા લોકો માટે સહકર્મચારીઓ સાથે મતભેદ થવાની શક્યતા છે. તેથી વાણીમાં મધુરતા રાખો અને વિવાદથી દૂર રહો, જેથી કાર્યસ્થળનું વાતાવરણ સારું રહે. વાત કરીએ પ્રેમ અને પરિવાર વિશે. ઘરમાં શાંતિ અને સુખ જળવાઈ રહે તે માટે ધીરજ અને સમજદારીથી કામ લો. નાની નાની વાતો માટે વિવાદ બનાવો દો. પ્રેમ સંબંધોમાં થોડું અંતર અથવા ગેરસમજ ઊભી થઈ શકે છે. ખુલ્લા દિલથી વાતચીત કરશો તો સંબંધોમાં ફરી મધુરતા આવશે. વાત કરીએ સ્વાસ્થ્ય વિશે. જે લોકોને બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ સમસ્યા છે તેમને આજે ખાસ કાળજી રાખવાની જરૂર છે. સમયસર દવા લો, યોગ્ય આહાર લો અને નિયમિત દિનચર્યાનો જાળવો. વધુ તણાવ લેવાથી બચો. હવે તમારો આજનો લકી કલર છે લાલ અને લકી નંબર છે 5. અને આજના ઉપાય વિશે વાત કરી તો આજે ભગવાન શિવનું સ્મરણ કરીને ઓમ નમઃ શિવાયનો મંત્રને 108 વાર જાપ કરો. તેમાંથી મનને શાંતિ મળશે અને દિવસ વધુ શુભ બની શકે છે. જો તમને આ રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલમાં જરૂર સબસ્ક્રાઈબ કરી. ફરી મળીએ નવા રાશિફળ સાથે. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.